વાલા ભક્તો, ઘણીવાર અમુક હરિભક્તો એવું પૂછે છે કે મારે ચાંદ્રાયણ છે તો દવા ઔષધ લેવાય? લેવાય. ચાંદ્રાયણમાં પણ દવા લેવાની છૂટ છે, પણ એ દવા ટીકડી હોય, કોઈ ઉકાળો હોય, એ રીતની હોય, કોઈ લિક્વિડ હોય, આ લેવાય. પણ દવા તમને કોઈક વૈદ્ય રોજ 500 ગ્રામ શીરો ખાવાનો કીધો હોય તો એ દવા ન લેવાય, પ્લીઝ. કોઈક વૈદ્ય તમને કીધું હોય કે રોજ સવારે તમારે 100 ગ્રામ માખણ ખાવું, એ ચાંદણ પૂરું થઈ જાય પછી. દવામાં ફેર છે, દવા એ ખરખી હોય નહીં. બીજું, કોઈને થોડો આ ગોળો પચવામાં જો હાર્ડ પડતો હોય તો એમણે થોડી આદુની મીઠા લીંબાવાળી કટકી કરીને લઈ શકાય. પહેલાં આદુ લીંબુ નાખેલી મીઠાની કટકી તમે થોડી ખાઈ લો ને પછી ઘડી કરીને ગોળો લ્યો તો તમને પચવામાં હાર્ડ પડે નહીં. યા તો એ આદુની ચિપ્સ તમે ગોળો લીધા પછી ખાઈ લો, 7, 8, 10, 15, તમને જેવી આદુની રુચિ, એનોય બાદ નહીં. આ ઔષધ ગણાય. અને કદાચ 5 મરી તમે ચાવી જાઓ એ હાલે. ઘણા હરિભક્તો પાચન માટે કકડાવેલું મરચું ગોળામાં નાખે છે, તે ઘણા, પણ ધ્યાન રાખજો, મરચું આપણી અંદર આંતરડામાં અને હોજરીમાં નુકસાન કરી શકે છે. પાચન માટે મરચું લઈએ છીએ પણ બહુ ઓછું લેવું, કેમ જે એનાથી ચાંદા પડે, આંતરડામાં એ નડે, તકલીફ કરે એવો ડૉક્ટરોનો અનુભવ છે. અને લેવું બહુ થોડું લેવું, ચટણી સંતો નુકસાન કરશે. અને બીજી ખાસ વિનંતી એ છે કે જેને પચી જ જતું હોય, ભૂખ લાગી જ જતી હોય, એણે મરચું શું કામ લેવું? શા હારું લેવું? તમે પચી જ જાય છે, ભૂખ્યા થઈ જ જાઓ છો, પાચનમાં કોઈ તમને મુશ્કેલી થતી જ નથી, તો શા હારું મરચું લ્યો? આદું શા હારું લ્યો? ઉલટાના વધારે પેટ બળશે ને વહેલા ભૂખ્યા થશો ને ક્યારે ગોળા મળશે એવી સ્મૃતિ થાય. એના કરતાં જે લોકોને ઉંમર હોય અથવા પાચન નબળું હોય, ગોલ્ડ બ્લેડર કાઢી નાખ્યું હોય, એને સીધો પાચક રસ ન મળે, એવી કોઈ પરિસ્થિતિમાં એ લોકો કાંઈક આવું બધું કરે તો ઠીક છે, બાકીના તો શું હવે. જય ભગવાન. આમ તો ચાંદ્રાયણ છે ને નિસ્વાદી થવા માટે બહુ કામનું, બહુ જ કામનું. 1 મહિનો જુદું જુદું દાળ ને શાક ને ચણ્યા ને ખારસિંગ ને ફલાણું ને પીસ્તું ને ઢીકણું ને બધું ખવાય નહીં, ભારે મજા આવે. મારે બેટો મુખવાસે લેવાય નહીં. જોજો, મુખવાસ ઔષધમાં ન ગણાય હો. મુખવાસ મુખ શુદ્ધિ માટે લેવાનો હોય, પણ ગોળા લઈને તમે બ્રશ કરી નાખો એનો વાંધો નહીં. થોડોક આમ લઈને બ્રશ કરી નાખો એટલે દાંત હળે નહીં, ગળ્યા ગોળા હોય. પણ પછી કીધું છે ને ઔષધ જ કહેવાય ને. ઔષધ એટલે જે રોગથી બચાવે, આ દાંતના રોગથી બચાવવા માટે મુખવાસ આપજો થોડોક, 100 ગ્રામ જેવો. હાલા મન છેતરી જાય. આ તો બધું એવું ને, આ અમારે તો સમૂહમાં કોઈ છેતરાવા દે નહીં, મારો સબઢો અમારે. અને તમારે ઘરમાં તમે એકલા ને એકલા હો અને હોય તો તમને છેતરે એવા પાછા હોય. હવે વાંધો નહીં, લેવાય ને. હવે પછી એને લેવાય ને. આ બધા એવા. હવે ચા પીવાય, તમે પીવો તો માર પીવાય એમ, સમજ્યા? તમારે માન સંકલ્પ કેટલાય વર્ષે થયો હોય કે આ એકાદશી નકોડી કરવી, ત્યાં તો એ સારું સારું બનાવે, લઈ લો ને થોડું, પછી અશક્તિ આવી જાય. એટલે આવું કરીને ખવાડી દે, ત્યાં કોણ પોષણ કરે? માટે તમે જે કોઈ ચાંદ્રાયણ કરો છો એ થોડા મજબૂત રહેજો, અને ભગવાનને ગમે એવું ચાંદ્રાયણ થાય તો સારું. તેમ છતાંય કોઈ મુશ્કેલી પડે તો મને કહેજો, સમજાણું? તમારી તાસીર પ્રમાણે ગોળા લેવા. બહુ પિત્તનો કોઠો હોય એણે બહુ તીખા તમતમા ખાટા એવા ગોળા લેવા નહીં, એણે ગળપણવાળા ઘીવાળા ગોળા લેવા.
અને જેણે બહુ કફનો ગોળો હોય એણે જાજુ ઘી કે ખાંડવાળા ગોળા લબદાવવા નહીં. એને થોડું શાક, થોડી ચટણી, થોડી ખટાશવાળા ગોળા લેવા. અને જેને વાયુનો ગોઠો હોય એને બટેકાનું શાક અથવા તો ભારે કે ચણાની દાળ કે આ તે વાયુ કરે એવા ગોળા લેવા નહીં. એણે પોતાને શાંતિથી પચે, ગેસ ન થાય એ રીતના ગોળા લેવા. થોડુંક આદું ખાઈ લેવું. આ રીતે પોતાની તાસીર, પોતાની તબિયત, પોતાની પાચન શક્તિ એને બધાને ધ્યાનમાં લઈને એ પ્રકારના ગોળા કરી શકાય છે. એવું એ માનવાની જરૂર નથી કે 1 મહિના સુધી ઘઉંના જ ગોળા લેવાય, બીજું ન લેવાય, એવું કાંઈ નથી. પણ ભાતના ફંદ કરવા નહીં. બીજું એક ખાસ ધ્યાન રાખજો કે તમે એકાદશી હોય અને કાંઈક પેંડાના માવાના કોળિયા કરો, હવે ચીકણા ગળિયા જેવા થાય. હવે તમે કોળિયો મોઢા મૂકો ને પછી આમ ભેગું કરો ને પછી મારો બેટો જે સોટે કોક હોય ને આમ ઢીકો મારીને કાઢે, સારું ને પ્રાણ નીકળી જાય. માટે એ કોળિયો તમે જ્યારે લેવાના હો ત્યારે પહેલાં ભાંગીને ભૂકો કરી નાખો. અને પછી એવું ચીકણું હોય તો એમાં શાક બાક ભેળવીને ચીકાશ ન રહે એવો કરી અને પછી મોઢામાં મૂકો, સાથે પાણી પીવું. કોળિયો મૂકીને પાણી પીવું. ને જો હલવાણો ને તો તકલીફ થાય. અમારે એવાના ઘણા અનુભવ છે. કેમ જે આ વખતે બહુ ઝાઝા તમે ચાંદણવાળા છો, એમાં હું માનું છું કે કેટલાક નવાઈ હશો અનુભવ વગરના. તો એણે ધ્યાન રાખવું. ગળામાં એ કઠણને ચીકણો લોંદો જો હલવાય તો તકલીફ કરે ખરો. અને કદાચ હલવાય ને તો વાહે કોક હોય ને એને જોરથી ટીકો મારો, આખ થઈ જાય એટલે નીકળી જાય. ધીમો નહીં મારવાનો, આ તમને કીધું. એ બીજું તકલીફ થાય એ પછી હમી કરશું, પણ એકવાર આનો જીવ તો બચાવવો ને. અને કાં તો મોઢામાં આંગળી ઘાલીને હબલન જે હોય એ કાઢવા માંડવું. આ બધી બની ગયેલી અનુભવી વાતો તમને આરે આગળ હું શેર કરી રહ્યો છું. એટલે થોડું ધ્યાન રાખજો, એટલે મહારાજ રાજી થાય. બીજું તો કાંઈ વાંધો નથી. અને જે કોઈ ચાંદરાણી કરતા હોય એની હાસી મશ્કરી કરવી નહીં, બહુ પાપ લાગશે. આવી ભૂલો થાય. એમ કરીને એની વાતો કરીને પછી આપણે એને ઉડાડ્યા કરવા, એવું નહીં કરવાનું. ભગવાનના ભગત છે, ભગવાનને રાજી કરવા યથાશક્તિ મહેનત કરે છે. આ વખતે આપણે જે ગુરુ પૂર્ણિમા કરી ત્યારે તમે માનશો 1000 વ્યક્તિઓએ અહીં કોળિયા લીધા ગુરુ પૂર્ણિમે. આપણા કુલ 1300 જેટલા છે, એમાંથી તો 1000 તો અહીં આવ્યા હતા. અને આ તો મોટો ઇતિહાસ. આ ગુરુ પૂર્ણિમે આપણા 1000 હરિભક્તે આપણા આ સહજાનંદ ભોજનાલયમાં કોળિયા લીધા. એ ઇતિહાસ છે, એ ખુશી થવા જેવી વાત છે. વાલાને કેટલું ગમતું હોય કયો જો. તો સારું, બધા રાજી રહેજો. સૌને ભાવથી જય સ્વામિનારાયણ.